તો આજકાલ સોશિયલ મીડિયામાં એક બનાસ ડેરી વિશે નવા મેસેજ ફરતા થયા છે. મેસેજનું ટાઇટલ છે બનાસ ડેરી ચાલી થરાદ. હવે આ મેસેજો કોને ફરતા કર્યા એ રામ જાણે, પરંતુ પબ્લિકના મનમાં એક કુતૂહલના સાથે પ્રશ્નો તો છે જ કે શું ખરેખર બનાસ ડેરી થરાદ જઈ રહી છે? શું થરાદ નવો જિલ્લો પડે છે? અને જિલ્લો જાહેર થાય તો બનાસ ડેરીનું શું થાય? જાણીએ આ મેસેજ વિશે સંપૂર્ણ માહિતી અમારી સાથે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, જ્યારથી બનાસકાંઠામાં ભાજપ હાર્યું છે ને ત્યારથી શંકરભાઈના સામે કઈ કેટલાય આક્ષેપો થતા રહે છે. એમની કાર્ય પદ્ધતિ સામે પ્રશ્નો ઉભા થાય છે અને કોઈ ને કોઈ રીતે એ ટાર્ગેટ થતા રહે છે. પછી ભલે વિરોધ પક્ષ ટાર્ગેટ કરતો હોય કે ભાજપના પોતાના જ એક બાજુના આખા ગ્રુપના એમને ટાર્ગેટ કરતા હોય, પણ ક્યાંક એ ચર્ચામાં તો રહે જ છે. અને સામે શંકરભાઈ પણ પોતાની મજબૂત સોશિયલ મીડિયાની ટીમ લઈ અને સામે લડત પણ આપી રહેલા દેખાય છે. હવે તારીખ 3 સપ્ટેમ્બરના રોજ થરાદ ખાતે જમીન ચકાસણી લેબોરેટરીનું લોકાર્પણ હતું અને સાથે સાથે બે બીજા પ્લાન્ટનું પણ એમને લોકાર્પણ કર્યું. ડેરીના કર્મચારીઓ અને એમના લાગતા વળગતા જે કર્મચારીઓ હતા એમને ફરજિયાત સોશિયલ મીડિયામાં પ્રચાર કરવાનું જણાવવામાં આવ્યું અને એમને એમના સ્ટેટસોમાં એમના મેસેજોમાં પણ એક મેસેજો ફરતા કર્યા, ચાલો જઈએ બનાસ ડેરી. પરંતુ પાછળથી એ જ મેસેજ એક નવા મેસેજ સાથે પ્રચારિત થયો સોશિયલ મીડિયામાં અને એનું ટાઇટલ હતું બનાસ ડેરી ચાલી થરાદ. મિત્રો, વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો બનાસકાંઠા ગુજરાતમાં બીજા નંબરે આવે છે. સૌથી મોટો જિલ્લો કચ્છ અને બીજા નંબરનો બનાસકાંઠા. 12,700 ચોરસ કિલોમીટરના વિસ્તારનો આ જિલ્લો વિવિધતાઓથી ભરેલો છે. એ જિલ્લામાં પર્વતો પણ આવે, રણ પણ આવે, નદીઓ પણ આવે. પાકિસ્તાનના સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર પણ શેર કરે, રાજસ્થાનના સાથે રાષ્ટ્રીય બોર્ડર પણ શેર કરે. એટલે એકંદરે આખા જિલ્લામાં એક વિવિધતા ભર્યું વાતાવરણ આપણને દરેક જગ્યાએ અલગ અલગ મળી રહે છે. હવે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાને બે જિલ્લામાં વિભાજિત કરવાની લોકોની માંગણી રહી છે. થરાદને એક નવો જિલ્લો જાહેર કરવા લોકો ઘણા સમયથી પ્રયત્ન કરે છે અને કરે પણ કેમ ના. આપ મિત્રો જુઓ કે વાવના રાધાનેસડા ગામથી જિલ્લાનું વડું મથક પાલનપુર જો કોઈ વ્યક્તિને આવવું હોય ને તો 127 થી 30 કિલોમીટર થાય. એક વ્યક્તિને જિલ્લાની વડી મથકે આવવા માટે 130 કિલોમીટરનું અંતર કાપવું પડે. જ્યારે સામા પક્ષે પાલનપુરથી જો કોઈ વ્યક્તિને ગાંધીનગર જવું હોય તો 125 કિલોમીટર જ થાય. એટલે આટલું લાંબુ ડિસ્ટન્સ જિલ્લાનું હોય અને 14 તાલુકા જો જિલ્લો ધરાવતો હોય તો સ્વાભાવિક છે કે બે એનું વિભાજન કરવું જોઈએ, જેથી દરેક પબ્લિકને ત્યાં જવા આવવાની કામની એક સરળતા રહે. જો થરાદ જિલ્લો બને તો સરકારી ઓફિસો તો સ્વાભાવિક છે કે સરકાર એમને ત્યાં પણ બનાવી આપે અને એમાં કોઈ અડચણ કે એવો કોઈ પ્રશ્ન ના રહે. પણ પ્રશ્ન આવે છે સહકારી માળખાનું શું? સહકારી માળખામાં જિલ્લામાં બનાસ બેંક અને બનાસ ડેરી આ બે મોટા નામ છે. બનાસ બેંકનું તો સમજ્યા, પરંતુ પશુપાલકોનું દૂધ લેતી અને નેતાઓને દૂધ આપતી બનાસ ડેરી એ વિભાજનમાં માથાનો દુખાવો સાબિત થશે. મોટો પ્રશ્ન આવી નડે છે કે બનાસ ડેરીનું કેવી રીતે વિભાજન કરવું. મિત્રો, આપણે આગળ ભૂતકાળમાં જોયેલું છે કે તેલંગાના રાજ્ય આંધ્રમાંથી જુદું પડ્યું. આમના બંનેની પહેલી રાજધાની હૈદરાબાદ હતી. એ જ્યારે નવું રાજ્ય તેલંગાના જુદું પડ્યું એટલે નવી રાજધાની પણ એના ફાળે ગઈ. જૂના રાજ્યને નવું પાટનગર અલગથી બનાવવું પડ્યું. નામ એનું આપ્યું અમરાવતી. ઘણા વર્ષો આ ઝઘડો ચાલ્યો. આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એટલા માટે શંકરભાઈએ અગમચેતીના પહેલેથી જ પગલા ભરી લીધા હોય એવું લાગે છે. આપ જુઓ કે મોટા મોટા પ્રોજેક્ટો, સણાદર દિયોદર ખાતેનો કોઈ પ્લાન્ટ હોય, કાતરવાનો પ્લાન્ટ હોય, થરાદમાં હમણાં 2-3 લેબોરેટરીઓ આવી, ખીમાણામાં એક લેબોરેટરી આવી, એમ મોટા મોટા જે તે બધા પ્લાન છે એ ધીમે ધીમે સરકી રહ્યા છે થરાદ બાજુ. એટલે આગોતરું આયોજન શંકરભાઈનું આવું હોઈ શકે કે આમાં જિલ્લામાં ઝઘડા ના થાય અને દરેકને સમાન રીતે વહેંચણી થઈ શકે. અને એમાં પણ જિલ્લાનું વડું મથક જો થરાદમાં આવતું હોય તો થરાદવાસીઓને તો ઘી કેળા સાબિત થાય એવું અત્યારનો માહોલ જોતા, એમનું એક પ્લાનિંગ જોતા આવું લાગે છે. મિત્રો, 2025માં નવું સીમાંકન આવવાનું છે એટલે નવું સીમાંકન થવાનું છે. ઘણા તાલુકાની સીમાંકનો બદલાશે, ઘણા જિલ્લાના પણ 99% લગભગ ચાન્સીસ એવા છે. જાહેરાતો સરકાર દ્વારા પહેલી પણ થયેલી છે
કે થરાદને અલગ જિલ્લો આપવો અને આપવો જ પડે, સ્વાભાવિક છે. તો આ નવા જિલ્લા પ્રમાણે બનાસ ડેરીનું આયોજન અત્યારથી એવું લાગી રહ્યું છે કે પહેલેથી એને જુદું કરવાનો પ્રયત્ન થતો હોય એવું લાગે છે. મિત્રો, અહીં એક વાતનો આપણે ચોક્કસ ઉલ્લેખ કરવો પડે કે ભાગ ભાઈના પડતા આવ્યા છે. જ્યારે જ્યારે વિભાજન થાય, એક જ પિતાના બે સંતાનો હોય તો એમના દરેકના ભાગે પોતાની સંપત્તિ એ સરખી વહેંચણી એમની થતી હોય છે. હા, નાનાનો ભાગ એ હંમેશા માગેલો હોય અને મોટાનો ભાગ પડ્યો હોય. આ વડ લખ્યો એક નિયમ છે અને આવું ના થાય તો ઘણી વખત આનું સ્વરૂપ ઝઘડામાં પરિણમે છે. શંકરભાઈની દૂરંદેશી નીતિને આપણે સલામ કરવી પડે કે પહેલાથી જ આપણા જિલ્લામાં જેમ 14 તાલુકા છે એટલે 7 તાલુકા તો બે બાજુ આવી જાય, પરંતુ એમના આગોતરા આયોજનના હિસાબે ભવિષ્યમાં આગળ ઝઘડા થવાના ચાન્સીસ બનાસ ડેરીની વહેંચણી માટે નહીં રહે. કારણ કે એમને પહેલેથી જ્યારથી આવ્યા ત્યારથી એમને અંદાજ તો હતો જ કે આ જિલ્લો આજે ને તો કાલે જુદો પડવાનો છે, એટલે એમને એક પ્લાનિંગ પહેલાથી કરી રાખેલું હતું. આમે પણ શંકરભાઈ ઉપર બનાસકાંઠામાં એક લેબલ લાગે છે કે ભાઈ એ બહારના નેતા છે, બહારના જિલ્લાના છે ને આયાતી નેતા છે. એટલે જો થરાદ જિલ્લો બની જાય તો રાધનપુર, સાંતલપુર પાછું એમના જિલ્લામાં મર્જ થાય, એટલે એ પોતે ત્યાંના સ્થાનિક ગણાય. આ સ્વાભાવિક છે. 2025માં નવું સીમાંકન આવવાનું છે. નવા સીમાંકનની ગણતરીઓ અત્યારથી ચાલુ છે અને સરકારને ગણતરીઓ 2025 કે 26માં નવો જિલ્લો જાહેર કરવાની છે થરાદ માટેની. આ જાહેરાત એનાથી પણ કદાચ વહેલી થાય તો નવાઈ લગાડવા જેવું નહીં રહે. મિત્રો, ખુશીથી જો બંને જિલ્લા અલગ પડે અને ખુશીથી સહકારી માળખાની એક વહેંચણી થાય તો આપણા માટે ગર્વની બાબત હશે. બંને ભાઈઓ સમાન રીતે આપણે વહેંચણી કરી શકશું. અહીં એક રિક્વેસ્ટ ચોક્કસ શંકરભાઈને કરવાની થાય છે કે જો આપને નવો જિલ્લો પડતો હોય થરાદ તો એને નવો જિલ્લો પ્રેમથી બને. જો બનાસ ડેરીના પણ એમને વહેંચણી કરવાની થાય તો પણ પ્રેમથી કરજો, કારણ કે મિલકતમાં ભાઈઓના ભાગ પડતા આવ્યા છે અને સંપીને રહે એ માટે આપના પ્રયત્નો અત્યારથી જ સરાહનીય દેખાઈ રહ્યા છે. એટલે કે ઝઘડો ના થાય માટેના આપના પ્રયત્નો તો અત્યારથી જ છે જ અને આપનું આયોજન જોતા અત્યારે એ સાચું પણ લાગે છે. પરંતુ જો આ બનાસ ડેરી અલગ પડે ને તો સાહેબ પહેલા તો લોનો ભરપાઈ કરવાનું કરજો, કારણ કે નવું ટોટલી માળખું તો એ જિલ્લામાં જતું રહેશે. જૂના જિલ્લામાં ફક્ત એક જ માળખું રહેશે ત્યાં હાજર, જે એની માતૃ સંસ્થા છે બનાસ ડેરી. અને લોનો પણ સાહેબ આપણે દિલ ખોલીને એટલી લીધી છે, ગવર્મેન્ટને બેંકોએ પણ એટલી આપણને આપી છે કે જો જિલ્લો અલગ પડે ને તો લોન પણ ભેગા જોડે લેતા જજો, કારણ કે એ પણ આપણા સરખા ભાગે બધું જ લેજો. જો એકલી લોન આ બાજુ જ રાખીને તો જૂની માતૃ સંસ્થા વેચતા આ પૂરું નહીં થાય, એટલે આપણી લોનો વિશાળ હૃદય આપણે લીધી છે. બીજી વાત, અને જો આવું ના કરી શકો એટલે કે લોન પણ જો આપ જોડે ના લો અને માતૃ સંસ્થાને જે ભરવાની આપશો તો સાહેબ આ જે નાના મોટા નેતા કાર્યકર્તાઓ છે ને કે જે સ્પેશિયલ આપને વફાદાર છે, કે જે સ્પેશિયલ ભાજપના ની કોંગ્રેસના ની ફક્ત શંકરભાઈ ચૌધરીના જે ખાસ છે એ સાહેબ એમને જોડે લેતા જજો, કારણ કે એમને આપના માટે તો એમના ઘણી વખત એમના મા બાપ જોડે પણ એ ઝઘડા કરતા હોય છે અને જો આપ જતા રહેશો એમનો રણીધણી અહીંયા કોઈ નહીં રહે તો સાહેબ એ છત્રછાયા ગુમાવી દેશે. એટલે આમનું પણ આપ સાહેબ વિચારતા રહેજો અને એમને પણ થરાદમાં જોડે રાખજો. પશુપાલકો જો આ સંસ્થાને એકલાને લોન ભરવાની આવી તો પશુપાલકો શોધતા હશે આવા વ્યક્તિઓને, અને અત્યારે જે એમના મનમાં જો લાગતું હોય ને કે એક ચક્રી શાસન, એક ચક્રી જો હુકમી આજીવન કોઈકની ચાલી છે તો આ સાહેબ ભ્રમ છે, ક્યારેય નથી ચાલવાની. એટલે દરેકનું આપ મોટા સાહેબ તરીકે સર્વ સમાન રીતે આપ વહેંચણી કરજો અને જો આ મેસેજ સાચા હોય તો રહેમ રાહે દરેકના ઉપર ન્યાય સરખો તોડજો. તો મિત્રો, આનંદ પ્રેરક આ માહિતી સભર વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.